तपस्वी वाग्विदाम्बरम नारदम परिप्रपच्छ वाल्मीकिर्मुनिपुंगवम को नु अस्मिन् साम्प्रतं लोके गुणवान् कश्च वीर्यवान् धर्मज्ञश्च कृतज्ञश्च सत्यवाक्यो दृढ़व्रत चारित्रेण च को युक्त सर्वभूतेषु को हित विद्वान् कः समर्थश्च कश्चैक प्रियदर्शन आत्मवान् को जित क्रोधो द्युतिमान् को न सूयक कस्य बिभ्रति देवाश्च जातरोषस्य संयुगे एतदिच्छाम्यहं श्रोतुम् परम कौतूहलं हि मे महर्षे त्वं समर्थोषि ज्ञातुम् एवं विधम नरम। रामायण में भारतीय संस्कृति दर्शन ये विषय ने केंद्र में राखीने आ चातुर्मास में चर्चा थवानी छे। रामायण मात्र कथा नहीं, मात्र जीवन चरित्र नहीं, पण समग्र मानव जात ने जीवन जीववानी शैली एमांथी प्राप्त थाय छे। धरती पर मानव तरीके जीवन जो मळ्युं छे तो जीवन श्रेष्ठ रीते कई रीते जीवी शकाय, ए श्रेष्ठ रीते जीवन जीववानी जे पद्धति ने रीत रामायणना प्रसंगोमांथी आपणे समजवा मळे छे। एक अर्थमां रामायण शास्त्र छे एम कहेवा करता रामायण दर्पण छे, आरीसो छे। जेम जेम चर्चा थशे तेम तेम तो आपणा जीवनने आपणे जोई शकीशुं। दर्पण तटस्थ छे, दर्पण विकारोथी मुक्त छे, दर्पण साक्षी छे। एक शरत दर्पण स्वच्छ होवुं जोईए, शुद्ध होवुं जोईए। जो दर्पण शुद्ध होय, दर्पण निर्मल जो होय, दर्पण स्वच्छ जो होय तो ये दर्पण सामे उभो रहेनार मानस एनुं प्रतिबिंब यथार्थ रूपे पड़े अने पोताना प्रतिबिंबने व्यक्ति पोते जोई शके छे। दर्पणनुं आटલું જ કામ છે। रामायण दर्पण छे। આપણા જીવનને અને આપણા જીવનની પદ્ધતિને, જીવનની રીતને જો જોવી હોય અને જીવનની તુલના જો કરવી હોય તો એ આરીસામાં આપણે આપણી જાતને જોઈશું। હિન્દુસ્તાનમાં જન્મેલો માણસ ઓછા માણસો એવા હશે કે જેમને રામાયણ વાંચ્યું નહીં હોય, જેમને રામાયણની કથા સાંભળી નહીં હોય, જેમને રામચंद्रजी અને એમના સંબંધમાં આવતા વ્યક્તિઓના જીવન વિશે એમના કાન ઉપર શબ્દો આવ્યા ન હોય, ભાગ્યે જ ભણ્યું હશે। પણ એ કથા નથી। કથા સામે રાજી થવાનું નથી, મનની ઉત્તેજના અનુભવવાની નથી। જે ઘટનાઓ ઘટી ગઈ અને બની ગઈ તો બની ગઈ। એ ઘટનાઓને વારંવાર યાદ કરવાથી આપણને શું ફાયદો? એ ઘટનાઓને પુનરાવૃત્તિ કરવાની નથી। પણ આ ધરતી ઉપર સૌથી વધારે પુનરાવૃત્તિ જો કોઈ પણ શાસ્ત્રને થયું હોય તો રામાયણ શાસ્ત્રને થઈ છે। પુનરાવૃત્તિ કંટાળાજનક છે, અને રામાયણની કથા જ્યારે સાંભળો ત્યારે પુનરાવૃત્તિ લાગશે નહીં। કારણ માણસ એટલી ઊંચાઈએ પહોંચ્યો નથી। જે દિવસે માણસ એ ઊંચાઈએ પહોંચશે એ દિવસે પુનરાવૃત્તિ લાગશે।
રામાયણમાં દર્શન જ્યારે કરીએ છીએ ત્યારે ત્યાં જીવન જીવનારા પાત્રો ઉચ્ચ શિખર પર ઉભા છે અને આપણે તલેટી ઉપર પણ પહોંચ્યા નથી. માટે પુનરાવૃત્તિ અનિવાર્ય છે, વારંવાર પુનરાવૃત્તિ અનિવાર્ય છે. અને એટલા જ માટે જે ધરતી ઉપર આપણે જન્મ્યા છીએ એ ધરતીનું નામ છે ભારત. બહુ શાસ્ત્રીય ચર્ચામાં ન ઉતરીએ તો બે શબ્દ બહુ સ્પષ્ટ છે. ભા એટલે પ્રકાશ, રત એટલે એમાં લીન થનારા. પ્રકાશમાં લીન થનારી જે પ્રજા એને કહેવાય છે ભારતની પ્રજા. આ ધરતી ઉપર સૌથી મોટી પ્રાર્થના છે તમસોમાં જ્યોતિર્ગમય. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. ન જાણે કેટલાય વર્ષોથી આ પ્રાર્થના થાય છે. તમસમાંથી અમને જ્યોતિ તરફ લઈ જા. મનુષ્યની યાત્રા એનો પ્રારંભ તમસથી થાય છે અને એની યાત્રા જ્યોતિ તરફ થાય છે. અંધકારમાંથી પ્રકાશ તરફની યાત્રા એનું નામ છે જીવનની સાધના. આપણે અંધકારમાં છીએ. મોહ એ અંધકાર છે, માયા એ અંધકાર છે, વાસના એ અંધકાર છે, દુર્ગુણ એ અંધકાર છે, પાપ એ અંધકાર છે, આસક્તિ એ અંધકાર છે, તિરસ્કાર એ અંધકાર છે, દ્વેષ એ અંધકાર છે, બુદ્ધિની અનિશ્ચયાત્મકતા એ પણ અંધકાર છે. આવો સઘન જે અંધકાર જેમાં અમે અટવાઈ રહ્યા છીએ, હે પરમાત્મા કૃપા કરીને એ અંધકારમાંથી અમારો હાથ પકડીને તો પ્રકાશ તરફ લઈ જા. પ્રાર્થના કરનાર મહર્ષિને એમ કેવું છે કે પ્રભુ આમાં અમારું બાળક કામમાં નહીં આવે, તમારી કૃપા હશે અને તમે અમારો હાથ પકડશો તો જ અંધકારમાંથી પ્રકાશ તરફ જઈ શકાશે. ભારત ઉપર જીવનારી વ્યક્તિ, આ ધરતી ઉપર જીવનારી વ્યક્તિ એ પ્રકાશમાં જીવનારી વ્યક્તિ છે, પ્રકાશ તરફ યાત્રા કરનારી વ્યક્તિ છે. પણ એની એક સંસ્કૃતિ છે. સંસ્કૃતિ એટલે સંસ્કારિત કૃતિ, કૃતિ એટલે કાર્ય, કૃતિ એટલે કર્મ, કૃતિ એટલે ક્રિયા. પણ જેની કૃતિમાં વિકૃતિ નથી, જેની કૃતિમાં સામાન્ય પ્રકૃતિ નથી, પણ જેની કૃતિમાં સંસ્કારિતા છે, જેની કૃતિમાં પરિમાર્જન છે, જેની કૃતિમાં સ્વચ્છતા છે, એને કહેવાય છે સંસ્કૃતિ. આવી સંસ્કૃતિ કેવી હોય અને કેવા પ્રકારની હોય એનું એક દર્શન અને સમગ્રપણે દર્શન જે ગ્રંથમાં થયું છે, જે શાસ્ત્રમાં થયું છે, એ એક ઉત્તમ અને શ્રેષ્ઠ પ્રકારનું શાસ્ત્ર એ રામાયણનું શાસ્ત્ર છે. જ્યારે ભગવાન રામચંદ્રજી જન્મ્યા નતા પણ જન્મવાના હતા. જન્મ લીધો નતો પણ જન્મવાના હતા. આવિર્ભાવ થયો નતો પણ આવિર્ભાવ થવાનો હતો. ધરતી પર પ્રગટ થયા નતા પણ પ્રગટ થવાના હતા. એના પહેલાની ઘટના ઘટી છે અને ઘટનાને આપણે આજે પ્રથમ યાદ કરી. એ ઘટના એવી ઘટી છે કે વાલ્મીકીએ જેમના જીવન વિશેની વિગત કાલે કે પરમ દિવસે આપણે ચર્ચવાના છીએ. વાલ્મીકીએ ઋષિના આદેશથી સતત મંત્ર જપની સાધના કરી. આ શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે ધ્યાન અતિ કઠિન છે, નિર્વિકલ્પ સમાધિ અતિ કઠિન છે, યોગ અતિ કઠિન છે, ધારણા અતિ કઠિન છે. અતિ કઠિન છે માનીને એ ન કરવું તો કે ના એમ નથી, પણ સર્વ સામાન્ય ત્યાં જીવની જે ભૂમિકા છે એ ભૂમિકામાં જીવને, જીવાત્માને એક પહેલું કામ કરવું પડશે અને એ પહેલું કામ છે પાપ પ્રણાશન. જ્યાં સુધી પાપ પ્રણાશન નહીં થાય ત્યાં સુધીમાં ચેતના ધ્યાનમાં જઈ શકશે નહીં. જ્યારે જ્યારે તમને એમ લાગે છે કે અમારી ચેતના ધ્યાનમાં જઈ શકતી નથી, ધ્યાનમાં સ્થિર થઈ શકતા નથી, ધ્યાન ચેતના બની શકતી નથી, ધ્યાનમાં તન્મયતા આવતી નથી, ત્યારે બીજાનો વાંક ન કાઢશો
આપણી પાસે પાપનું પરિબળ વધુ પ્રમાણમાં હશે, એનું પ્રનાશન નહીં થયું હોય, માટે આ ધ્યાન દશામાં આપણી ચેતના ઉતરી શકતી નથી. તો ભારતીય સંસ્કૃતિને સૌથી પહેલી વાત, પાયાની વાત કોઈ પણ કરવી જો હોય તો એ વાત કરવી છે કે વ્યક્તિએ પોતાના જીવનમાં પાપ પ્રનાશનની પ્રક્રિયા સિદ્ધ કરવી પડશે. જૈન પરંપરાનો શ્રેષ્ઠ મંત્ર નવકાર મંત્ર માં એક સૂત્ર એવું આવ્યું કે એસો પંચ નમુકારો, આ 5 પરમેષ્ઠીને કરેલો નમસ્કાર જીવનમાં શું કરશે? નમો અર્યંતાણમ, અર્યંત પરમાત્માને નમસ્કાર. નમો સિદ્ધાણમ, સિદ્ધોને નમસ્કાર. નમો આયર્યાણમ, આચાર્ય ભગવંતોને નમસ્કાર. નમો વજ્જાયાણમ, ઉપાધ્યાયોને નમસ્કાર. નમો લોએ સભસાવણમ, મુનિઓને નમસ્કાર. પણ નમસ્કાર કરશે શું? એનું પરિણામ શું આવશે? એસો પંચ નમુકારો, આ 5 ને કરેલો નમસ્કાર એ જીવનમાં શું કરશે? સર્વ પાપ પ્રણાસનો, સર્વ પાપનું પ્રણાશન કરશે. પાપ અંધકાર છે, પાપ મેલ છે, પાપ દોષ છે. આ સંસ્કૃતિનું બીજું અત્યંત મહત્વનું સૂત્ર, જે સૂત્ર હજુ પણ સ્પષ્ટપણે આપણા ખ્યાલમાં આવ્યું નથી. જીવનમાં જ્યારે જ્યારે દુઃખ આવે તે વખતે વ્યક્તિ એ પોતાના જીવનમાં આવેલું દુઃખ એનું કારણ બહાર શોધે છે, વ્યક્તિને નિમિત્ત બનાવે છે, પ્રસંગોને નિમિત્ત બનાવે છે, સંયોગોને નિમિત્ત બનાવે છે, પરિસ્થિતિને નિમિત્ત બનાવે છે, પણ આઉટસાઇડ ફેક્ટર બહાર જોવે છે. હું જે દુઃખી છું એનું કારણ મારામાં નથી, હું જે દુઃખી છું એનું કારણ બહાર છે. તમારા કારણે અમે દુઃખી છીએ, સમાજના કારણે અમે દુઃખી છીએ, લોકોના કારણે અમે દુઃખી છીએ, પરિસ્થિતિના કારણે અમે દુઃખી છીએ, સંયોગોના કારણે અમે દુઃખી છીએ. અને એ હોવાના પરિણામે એ દુઃખમાંથી મુક્ત થવાના માટે બહારમાં ફેરફાર કરવાની વૃત્તિ જીવમાં ઉઠે છે. અત્યાર સુધીમાં જીવે બહારમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કર્યો. આ સંસ્કૃતિએ એક સાદું ઉદાહરણ આપ્યું. સિંહ બેઠો હોય અને સિંહ તરફ જો કોઈ પથ્થર ફેંકે તો સિંહ પથ્થર સામે જોતો નથી, એ પથ્થર ક્યાંથી આવે એના સામે જોવે છે. કોણ ફેંકનાર છે આ પથ્થર? આ બાણ ફેંકનાર કોણ છે એની સામે જોવે છે, બાણ સામે જોતો નથી, પથ્થર સામે જોતો નથી, એ પથ્થરને પકડતો નથી. આ સિંહ વૃત્તિ. પણ કૂતરાને પથ્થર જો મારવામાં આવે તો કૂતરું પથ્થરને પકડે છે, એ મારનાર કોણ છે એને જોતો નથી. આ શ્વાન વૃત્તિ. આ સંસ્કૃતિને એમ કેવું છે કે શ્વાન વૃત્તિનો ત્યાગ કરીને સિંહ વૃત્તિ પ્રાપ્ત કરો. આવે છે દુઃખ ક્યાંથી? આ દુઃખનો પથ્થર ક્યાંથી આવે છે? તો દુઃખનો પથ્થર બહારથી નથી આવતો, એ દુઃખનો પથ્થર અંદરમાંથી આવે છે. એ જે પરિબળથી જીવનમાં દુઃખ આવે છે એના માટે એક સૂત્ર આ સંસ્કૃતિએ આપ્યું, દુઃખમ પાપા. આપણે આખી રામાયણની કથા જોવાની નથી. રામાયણની કથા મારા કરતા તમે વધારે જાણો છો અને તમે વધારે કહી શકો એવા છો. રામાયણના પ્રસંગો તમારા કંઠસ્થ છે, મારે કથા કેવી નથી. પણ રામાયણમાં જે મૌલિક સૂત્રો આવ્યા છે એની વાત કરવી છે. આગળ પ્રસંગ આવશે. ભગવાન રામચંદ્રજી પહેલા દિવસે શીશમના ઝાડ નીચે નિવાસ કર્યો છે અને ગુહરાજા ભગવાનના ચરણોમાં આવ્યો છે. એ રાત્રિએ લક્ષ્મણજી અને ગુહરાજા એ બંનેનો સંવાદ હતો અને એ સંવાદમાં ગુહરાજા એમ લક્ષ્મણજીને કહેવાના છે કે આવું દુઃખ કઈ ના કારણે આવ્યું. તે વખતે લક્ષ્મણજી કહેવાના છે કે ના, આ દુઃખ બીજા કોઈના કારણે નથી આવ્યું. એક સૂત્ર એ આપે છે, સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. ના ગુહરાજા, સુખનો દેનાર પણ કોઈ નથી અને દુઃખનો દેનાર પણ કોઈ નથી. સુખ અને દુઃખ
એ બંને ઘટનાઓ જે બને છે એની પાછળના કારણો અંદર છે. માટે આ સંસ્કૃતિ અંદર જોવાનું કહે છે, અંતર પૃથ્થકરણ કરવાનું કહે છે, અંતરની અવસ્થા જોવાનું કહે છે. ક્યાં છે એ દુઃખ આપનાર પરિબળ, એને અંદર શોધો અને એ દુઃખ આપનાર પરિબળ એને કહેવાય છે પાપ. પાપની સ્પષ્ટ વ્યાખ્યા એ છે કે આપણા જીવનમાં દુઃખને તેડી લાવનાર પરિબળ એને કહેવાય છે પાપ. દુઃખ આપણને શોધી કાઢે છે. બહુ આશ્ચર્યની વાત છે. તમે તમારા જાતને ગમે તેટલી છુપાવો, કોઈ ગુફામાં ચાલ્યા જાઓ, કોઈ ભોયરામાં ચાલ્યા જાઓ, કોઈ એકાંતમાં ચાલ્યા જાઓ, કોઈ દરિયાના ઊંડાણમાં ચાલ્યા જાઓ કે નદીના ખૂણામાં ચાલ્યા જાઓ, શું તમને એમ લાગે છે કે પાપ તમને ખોલી નહીં શકે? અરે જ્યાં હશો ત્યાં પાપ તમને ખોલી કાઢશે. કવિ ગંગે બાદશાહને કહેલું કે બાદશાહ અકબરને કહેલું કે કર્મ છુપે નહીં ભભૂત લગાયા, ચંચल नारी का नैन छुपे नहीं, राड़ पड़े रजपूत छुपे नहीं, और कर्म छुपे नहीं भभूत लगाया. शोधी काढશે. મહાભારતમાં મહર્ષિ વ્યાસે એમ કહ્યું કે 1000 ગાયો ઉભી હોય, એ 1000 ગાયો વચ્ચે એનું વાછરડું પોતાની માને શોધી કાઢે છે. યથા ધેનુ સહસ્ત્રેષુ, યથા ધેનુ સહસ્ત્રેષુ, જે પ્રમાણે 1000 ગાયો વચ્ચે એ વાછરડું પોતાની ગાયને શોધી કાઢે છે, એમાં ધરતી ઉપર અસંખ્ય માણસો વચ્ચે પાપ આપણને શોધી કાઢે છે. મિસ્ટર તમે જ છો. પોસ્ટમેનની ભૂલ થાય, ટેલિફોનની ભૂલ થાય, નંબર ખોટો લાગે, ગાડીની ભૂલ થાય, રસ્તાની ભૂલ થાય, પાપ ક્યારે પણ ભૂલ કરતું નથી. અનું પાપ હોય અને બણ ત્યાં પહોંચી જાય, અને બણું પાપ હોય અને કર્ણ ત્યાં પહોંચી જાય. આવી ગડબડ આ સુધીમાં ધરતી ઉપર થઈ નથી. એવી એક નિયત વ્યવસ્થા છે. પાપ શોધી કાઢે છે. આ સંસ્કૃતિને એમ કહેવું છે કે વિષાદ ન કરશો, વૈમનસ્ય ન કરશો, બીજાને દોષિત ન ઠરાવશો, વેર ભાવ ઉત્પન્ન ન કરશો, દ્વેષનો અગ્નિ અંદર પ્રગટ ન કરશો, બીજાને ટીકા ન કરશો, બીજાને ઉતારી ન પાડશો. જ્યારે જ્યારે અંદરમાં તમને તમારા જીવનમાં દુઃખ જ્યારે આવે તે વખતે એ વર્તમાન ક્ષણિક દુઃખની ઉત્તેજનાથી પાછળ જઈને એ દુઃખ ક્યાંથી આવ્યું એને શોધવાનો પ્રયત્ન કરજો, તો તમારી સામે એક શબ્દ આવશે. એ શબ્દ છે પાપ. દુઃખમ પાપ. આ સંસ્કૃતિ એમ કહ્યું. અને માટે જ ન કર્તવ્યતઃ પાપમ, મને જીવનમાં કદી પણ પાપ ન કરશો, એમાં સંસ્કૃતિનું કહેવું છે. વાલ્મીકીજી જપયોગની સાધના કરે છે. ઘટના પછી, એમનું ચરિત્ર પછી, પણ પ્રારંભની આ વાત કરીએ છીએ. અને એટલા જ માટે એમ કહ્યું કે જપતો નાસ્તિ પાતકમ, પાપનો નાશ કરવાના માટે જપ જેવો બીજો કોઈ પણ ઉત્તમ ઉપાય નથી. જપ શબ્દમાં 2 શબ્દો આવ્યા છે, એક જ શબ્દ અને એક પ શબ્દ. જ શબ્દનો અર્થ થાય છે જન્મ અને પ શબ્દનો અર્થ થાય છે પવિત્ર. જન્મને જે પવિત્ર કરે છે એને કહેવાય છે જપ. સમજી લેજો 2 શબ્દો, એક જ અને વત્તા પ મળીને જપ. જ એટલે જન્મ અને પ એટલે પવિત્ર. જન્મને જે પવિત્ર કરે છે એને કહેવાય છે જપ. જપથી પાપનું પ્રણાશન થાય છે. અને જેવું પાપનું પ્રણાશન થાય એટલે અંતર, હૃદય, ચિત્ત સ્વચ્છ બને છે. અને આવું સ્વચ્છ ચિત્ત સાધનામાં કામમાં આવશે, પછી ધ્યાનમાં જઈ શકાશે. મને મહાપુરુષોએ કહ્યું છે કે સીધું ધ્યાનમાં નહીં જઈ શકાય. જપની પ્રક્રિયામાં ઢળ્યા સિવાય ધ્યાનની પ્રક્રિયામાં ઢળી શકાશે નહીં. કારણ કે જપની પ્રક્રિયા દ્વારા પાપનું પ્રણાશન થાય છે. અને પાપનું પ્રણાશન થયા પછી ચિત્ત સ્વચ્છ બને છે, ચિત્ત શુદ્ધ બને છે. શુદ્ધ ચિત્ત
એકાગ્ર થઈ શકે છે, શુદ્ધ ચિત્ત ધારણા કરી શકે છે, શુદ્ધ ચિત્ત ધ્યાન કરી શકે છે, શુદ્ધ ચિત્તની પેલી પાર જઈ શકે છે. પણ એ પ્રક્રિયાનો પ્રારંભ જપથી થશે. એ જપે યોગની સાધના કરતા કરતા એક એવી અવસ્થા આવી કે વાલ્મીકીજી ધ્યાનમાં ગયા. અને ધ્યાનમાં જ્યારે ગયા એ ધ્યાન દશામાં એમને ભગવાન રામચંદ્રજીના સાકાર સ્વરૂપનું દર્શન થયું. ભગવાન જન્મ્યા નતા, ધરતી ઉપર આવ્યા નતા, પ્રાદુર્ભાવ થયો નતો, પ્રાગટ્ય થયું નતું, એના પહેલાની આ વાત છે. અને જેવા સાકાર સ્વરૂપના દર્શન થયા પછી તો જન્મથી માંડીને આ ધરતી ઉપરથી વિદાય લીધી ત્યાં સુધીની તમામ ઘટનાઓ ધ્યાન અવસ્થામાં વાલ્મીકીજીએ જોઈ. મનમાં ઘણા વિચારો ઉઠશે, આવું થઈ શકતું હશે? થઈ શકે છે. આપણને ન થાય એટલે બીજાને ન થાય એવું કોણે કહ્યું? થઈ શકે છે. વાલ્મીકીજીએ ભગવાન રામચંદ્રજીના સમગ્ર જીવનની ઘટનાઓ ધ્યાન અવસ્થામાં જોઈ, જીવનના બનેલા તમામ બનાવોને જોયા, તમામ ઘટનાઓને જોઈ. ત્યારે એમને એમ થયું કે આ મારું દર્શન છે એ સમ્યક છે, યથાર્થ છે, વાસ્તવિક છે, સાચું છે. મને કોઈ ભ્રમણા તો થતી નથી ને, કે ભ્રાંતિ થતી નથી ને. ઘણા લોકો ધ્યાનમાં બેસવા લાગે છે કે તરત તેમને પ્રકાશ દેખાવા લાગે, જ્યોતિ દેખાવા લાગે, ભગવાન દેખાવા લાગે, સ્વરૂપના દર્શન થવા લાગે, સમાધિ ચડવા લાગે, ધ્યાનમાં એકાગ્ર થઈ જાય. થોડીક જ ટાઈમમાં વાલ્મીકીને બહુ મોડું થયું હતું. તમારી ઝડપ એના કરતા ઘણી વધારે કહેવાય. વાલ્મીકીની કથા જ્યારે આવશે ત્યારે ખ્યાલ આવશે કે વાલ્મીકી ધ્યાન દશામાં ક્યારે ગયા. વાલ્મીક શબ્દનો અર્થ થાય છે રાફડો. એ રાફડામાંથી જે બહાર આવે એને કહેવાય છે વાલ્મીકી. વાલ્મીક શબ્દનો અર્થ થાય છે રાફડો. એ ચર્ચા પછી તાળો મેળવવો જોઈએ. આ કેવી રીતે નક્કી કરી શકાય કે મેં જે જોયું છે યથાર્થ છે, સમ્યક છે, સાચું છે, વાસ્તવિક છે? અને વાલ્મીકી મંથનમાં હતા, ચિંતનમાં હતા. એમને અશ્રદ્ધા પણ નથી અને સંપૂર્ણ પ્રતીતિ પણ નથી. આ એક વચલી અવસ્થા આવે છે. અશ્રદ્ધા તો ગઈ પણ સંપૂર્ણ પ્રતીતિ નથી આવી. સંપૂર્ણ પ્રતીતિ નથી આવે માટે ત્યાં એક જીવંત જ્ઞાની પુરુષને હાજરી જોઈએ. જીવંત જ્ઞાની પુરુષ એની પાસે નિવેદન કર્યા પછી જો જીવંત જ્ઞાની પુરુષ એમ જો કે તમને જે અનુભવ થયો છે એ સત્ય અનુભવ છે, તે અનુભવની શ્રદ્ધા થાય. તો એક અશ્રદ્ધા, એક પ્રતીતિ અને ત્રીજી શ્રદ્ધા. પહેલા છે અશ્રદ્ધા. આવું હોઈ શકે નહીં. અશ્રદ્ધામાંથી બહાર આવો એટલે પ્રતીતિ, અને પ્રતીતિ પછી આગળ જાવ ત્યારે શ્રદ્ધા. શ્રદ્ધા એટલે માન્યતા નહીં, નો બિલીફ. માન્યતા નહીં, સ્વીકાર નહીં, સ્વીકૃતિ નહીં. ઘણા લોકો એમ કહે છે કે અમે ભગવાનમાં માનીએ છીએ, એમ લોકો કહેતા હોય છે. તમે ભગવાનમાં માનો એટલે ભગવાન રાજી થાય, અને તમે ભગવાનમાં ન માનો એટલે ભગવાને મૂંઝવણ થાય. એવો ચૂંટણીઓ ભગવાન નથી કે તમારો વોટ ઉપર જીવતો હોય. અરે તમે માનો કે ન માનો, ભગવાનને શું નિસ્બત છે? એનું અસ્તિત્વ છે. તમારી હાની જરૂર નથી અને તમારી નાની પણ જરૂર. તો અચાનક આ મનમાં ભાવ થયો, મંથન ચાલતું હતું, પૂછવું કોને, કહેવું કોને, વાત કરવી કોને? અને ત્યાં અચાનક શ્રી નારદજી પધાર્યા છે. નારદજી વિશે આપણે જે કંઈ સાંભળ્યું છે કદાચ ખોટું સાંભળ્યું હોય. નારદ એક ચેતના છે, નારદ વ્યક્તિ નથી. નારદ એક ચેતના છે, વ્યક્તિ નથી. આપણો ખ્યાલ તો એવો છે કે ઝઘડા ઉભા કરવાનું કામ નારદ, સળગાવવાનું કામ જે કરે તે નારદ, જ્યાં શાંત વાતાવરણ હોય ત્યાં અશાંતિના વહેણો ઉભા કરવા એ કરનાર નારદ.
આ નારદ વ્યક્તિ નથી, નારદ ચેતના છે. આ નારદ ચેતનાનું એક જ કામ છે કે સાકાર બ્રહ્મને ધરતી ઉપર પ્રગટ થવાની સમગ્ર ભૂમિકા તૈયાર કરવી. આ કામ જે ચેતના કરે છે એને કહેવાય છે નારદ ચેતના. જરા ઊંડાણથી સમજો આ વાત. નારદ કોઈ વ્યક્તિ નથી, સાકાર બ્રહ્મ, સગુણ બ્રહ્મ, જેને અવતાર કહેવામાં આવે છે. રામ અવતાર છે, કૃષ્ણ અવતાર છે. નિર્ગુણ બ્રહ્મ એ જુદા છે, નિર્વિકાર બ્રહ્મ જુદા છે, નિરાકાર બ્રહ્મ જુદા છે, સાકાર બ્રહ્મ જુદા છે. વાત કઠિન નથી. ફૂલ દેખાય છે એ સાકાર બ્રહ્મ, અને ફૂલમાં સુગંધ દેખાય છે એ નિરાકાર બ્રહ્મ. તે ફૂલને જોઈ શકો, સુગંધને જોઈ ન શકો. સાકર દેખાય છે એ સાકાર બ્રહ્મ, અને સાકરમાં જે મીઠાશ છે એ નિરાકાર બ્રહ્મ. તમે સાકર જોઈ શકશો પણ મીઠાશ જોઈ શકતા નથી, પણ અનુભવ થઈ શકે છે. સુગંધનો અનુભવ થઈ શકે છે, મીઠાશનો અનુભવ થઈ શકે છે, પણ એ મીઠાશ સાકરમાં રહી છે, એ સુગંધ ફૂલમાં રહી છે. સાકાર પરમાત્મા એ જ નિરાકાર પરમાત્મા છે. નિરાકાર નરાકાર થયા છે, માટે તેમને સાકાર કહેવામાં આવે છે. આકાર દેહના કારણે કહેવાય છે. ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા નિરાકાર છે, એમને આકાર નથી. એવા જે સાકાર બ્રહ્મ, સગુણ બ્રહ્મ, એમને ધરતી ઉપર ઉતારી લાવવાની ક્ષમતા જે ચેતનામાં છે એને કહેવાય છે નારદ ચેતના. એ ભૂમિકા તૈયાર કરે, અને એ ભૂમિકા પછી અવતાર થાય છે. આપણે સામાન્ય એવું સાંભળીએ છીએ કે શ્રાપ આપ્યો અને ભગવાન ઠેકાણું કરવા માટે ભગવાન ધરતી ઉપર આવ્યા. નારદ ચેતના એ અત્યંત મહત્વની ચેતના છે. એ ચેતના વગર ધરતી ઉપર પ્રાગટ્ય થઈ શકે તેમ નથી. એવા નારદજી પધારે. આ નારદજીને જોઈને વાલ્મીકી ઉભા થાય છે અને વંદન કરે છે. નારદજીને યાદ કરતા આચાર્ય શ્રી એમ કહ્યું, ઓમ તપસ્વાધ્યાય નિરતમ તપસ્વી વાગ વિદામ પરમ. નારદજીના 3 લક્ષણો છે, 3 ઉપમાઓ છે. પહેલું લક્ષણ ઓમ તપ નિરતમ, નિરંતર તપમાં જે રક્ત છે એમને કહેવાય છે નારદ. નારદ તપસ્વી છે, એ તપમાં રક્ત છે. અને તપ એ જીવનની પ્રકાંડ સાધના છે. બીજી વાત, જેવો સ્વાધ્યાયમાં નિરત છે. સ્વાધ્યાયના અનેક અર્થો થાય છે. પરમાત્માનું સ્મરણ એ પણ સ્વાધ્યાય છે, ભક્તિ એ પણ સ્વાધ્યાય છે, જપ એ પણ સ્વાધ્યાય છે, સત્સંગ એ પણ સ્વાધ્યાય છે, જ્ઞાની પુરુષના ચરણમાં મૌનપણે બેસવું એ પણ સ્વાધ્યાય છે, મનથી વચનથી અને કાયાથી સત્પુરુષની સેવા કરવી એ પણ સ્વાધ્યાય છે, સતશાસ્ત્રોનું અધ્યયન, મનન, ચિંતન, પરિશીલન કરવું એ પણ સ્વાધ્યાય છે. આવા સ્વાધ્યાયમાં જેવો રત છે. અને વાગ વિદામ વરમ, વાગ એટલે વાણી, જેમની વાણી પવિત્ર છે એવા જે સંતો, એ પવિત્ર વાણીવાળા સંતોમાં પણ જે શ્રેષ્ઠ છે એવા છે નારદ. નારદજીના 3 લક્ષણો. એક લક્ષણ, જે તપમાં નિરંતર રત છે એમને કહેવાય છે નારદ. સ્વાધ્યાયમાં નિરંતર રત છે એમને કહેવાય છે નારદ. અને જેમની વાણી પવિત્ર છે એવા પુરુષોમાં જેવો શ્રેષ્ઠ છે એમને કહેવાય છે નારદ. એ અર્થમાં નારદ ભક્ત પણ છે, નારદ જ્ઞાની પણ છે, નારદ યોગી પણ. એવા ભક્ત એવા નારદ, યોગી એવા નારદ, જ્ઞાની એવા નારદ. એટલા માટે કોઈ એમ કહ્યું કે નારદ સૌથી મહાન સમાજ સેવક છે. એ નિરંતર પરિભ્રમણ જ કરે છે, નિરંતર પરિભ્રમણ કરે છે. અને એમના જેવી ઉત્તમ સમાજ સેવા કોઈએ કરી નથી. એમને હોસ્પિટલો ખોલી નથી,
સ્કૂલો ખોલી નથી, છાત્રાલયો ખોલ્યા નથી, અન્નક્ષેત્રો ખોલ્યા નથી, પણ એમણે સૌથી મોટું કામ એ કર્યું છે કે સાકાર પરમાત્માને ધરતી ઉપર લાવવાનો નેશનલ હાઈવે એમણે તૈયાર કર્યો. એક અવતાર જયારે થાય છે ત્યારે હજારોનું કલ્યાણ થાય છે. અને આવું કલ્યાણ કરવાની ભૂમિકા નારદજી રચે છે. એવા નારદજી વાલ્મીકીને ત્યાં પધાર્યા છે, નિશ્ચિત સમય પધાર્યા છે, અનિવાર્ય હતા એ સમય પધાર્યા છે. અને એવા નારદજીને તપસ્વી એવા વાલ્મીકીના તપના તોલે બીજાનું તપ આવવું ઘણું મુશ્કેલ છે. જ્યારે એમના જીવન ચરિત્રની ચર્ચા કરીશું ત્યારે ખ્યાલ આવશે. એમને એવો આદેશ આપવામાં આવ્યો છે, તમે રામ 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 આ જપ કરો. અને વાલ્મીકીજીએ પૂછ્યું છે કે જપ ક્યાં સુધી કરવાનો? તે વખતે જપ આપનાર ગુરુએ આજ્ઞા કરી છે કે તમારી આજુબાજુમાં માટીના રાફડાઓ થઈ જાય અને તમે રાફડામાં ઢંકાઈ જાઓ ત્યાં સુધીમાં જપ કરવા. તમે કહી દો ગુરુ મહારાજ નમસ્કાર, તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. આવા ભગવાન અમારે જોઈતા નથી. બહાર નીકળ્યા નથી, રાફડા મારે. વાલ્મીક એટલે રાફડો, માટીનો રાફડો, આજુબાજુ માટી વિટાઈ ગઈ. આવું સ્તપ જૈન પરંપરામાં ભગવાન બાહુબલીજીએ પણ કર્યું. વરસ દિવસ કાઉસગરયા શીત તાપે સુકાનારે પંખીડે માળા ઘાલિયા વેલડીએ વિટાનારે વિરામોરા ગજ થકી ઉતરો. એક વર્ષ તમને શું 60 દિવસ કાવસર્ગ મુદ્રામાં ઉભા ને ઉભા, બંને પગ સીધા રે, બંને હાથ લટકતા રે, અને એ અવસ્થામાં ઉભા રહીને જે ધ્યાન કરવું એને કાવસર્ગ ધ્યાન કહે. કેટલીક ઉભી મૂર્તિઓ છે, જોજો ઉભી મૂર્તિઓ, એ કાવસર્ગ મુદ્રા છે. એક વર્ષ કાવસર્ગ મુદ્રામાં રહ્યા. વરસાદ આવ્યો, પસાર થયો. શિયાળો આવ્યો, પસાર થયો. ઉનાળો આવ્યો, પસાર થયો. ન હાલ્યા, ન ડોલ્યા, ન ચાલ્યા, ન ખસ્યા, એક ઇંચ આગા પાછા ન થયા. આપણને મચ્છર કરડે તોય ખબર પડી જાય છે, કૂતરા ભસે છે તોય ખબર પડી જાય છે, કોઈના ઘરમાં ટેપ વાગતી હોય તો પણ ખબર પડી જાય છે, અને ઘરમાં પ્રાઇમર સળગાવ્યો અને ચા મૂકી હોય તો પણ આપણને ખબર પડી જાય છે. ત્યારે મનમાં એમ થઈ જાય લાવ તારે અડધી રકાબે પી આવું પછી ધ્યાન કરીશું. એક વર્ષ પક્ષીઓ માળા બાંધ્યા, વેલડોથી વિટાઈ ગયા. એના કરતા દુર્ધર્ષ વાત વાલ્મીકીજીની છે. વર્ષો પસાર થયા છે. આમાં તપસ્વી વાલ્મીકી એમના આંગણે નારદજી પધાર્યા છે. આનંદ થયો. સંત પુરુષને જોતા જેને આનંદ ન થાય એને જીવનનું રહસ્ય જાણ્યું નથી. ધનવાનને જોઈને આનંદ થાય, સત્તાધીશને જોઈને આનંદ થાય, સુંદર રૂપને જોઈને આનંદ થાય, એ તો માયાવી જીવ છે. સંતને જોઈને આનંદ થાય એ સાધક અને મુમુક્ષુ છે. નારદજીને આનંદ, વાલ્મીકીજીને આનંદ થયો છે. ઉભા થયા છે, વંદન કર્યું છે, એમનું પૂજન કર્યું છે. નારદજી બેઠા છે અને એમની સામે વાલ્મીકીજી બેઠા છે. બે જ વ્યક્તિઓ છે, બે જ વ્યક્તિઓ. એક બાજુમાં નારદજી અને એક બાજુ વાલ્મીકી. અંદર જિજ્ઞાસા છે, પ્રશ્ન પૂછવો છે, પણ પ્રશ્ન કેવી રીતે પૂછાય? સંમતિ લીધા વગર, આજ્ઞા પ્રાપ્ત કર્યા વગર પ્રશ્ન પૂછાય કેવી રીતે? મનમાં મૂંઝવણ થાય. એમનું પૂજન કર્યું છે. નારદજી બેઠા છે અને એમની સામે વાલ્મીકીજી બેઠા છે. બે જ વ્યક્તિઓ છે,
બે જ વ્યક્તિઓ, એક બાજુમાં નારદજી અને એક બાજુ વાલ્મીકી. અંદર જિજ્ઞાસા છે, પ્રશ્ન પૂછવો છે, પણ પ્રશ્ન કેવી રીતે પૂછાય? તત્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. આ પ્રક્રિયા છે, બ્રહ્મણા છે, એમના દર્શન કર્યા છે અને આ દર્શન આવા થયા છે, એમનું આવું સ્વરૂપ છે. હવે મારે આપણે પૂછવું છે, કોનું અસ્મિન સાંપ્રતમ લોકે ગુણવાન કશ્ચ વીર્યવાન ધર્મજ્ઞશ્ચ કૃતજ્ઞશ્ચ સત્યવાક્યો દ્રઢવ્રત. શબ્દો લક્ષ્યમાં રાખજો. અદભુત ગાથાઓ છે આ. વાલ્મીકી જેમ પૂછે છે કે નારદજી, આ જગતમાં, આ ધરતી ઉપર મારે પૂર્ણ પુરુષના દર્શન કરવા છે અને પૂર્ણ સ્ત્રીના દર્શન કરવા છે. મારે અવતારની વાત નથી કરવી, જ્ઞાનીની વાત નથી કરવી, યોગીની વાત નથી કરવી, કોઈ ધ્યાનીની વાત નથી કરવી, કોઈ મુમુક્ષુની વાત નથી કરવી, કોઈ આશ્ચર્યકારક વ્યક્તિની વાત નથી કરવી. મારે કોઈ બ્રહ્મ જ્ઞાનીઓના સ્વરૂપ વિશે જાણવાની મારે બહુ જિજ્ઞાસા નથી. મારે તો આ ધરતી ઉપર પ્રગટ થયેલો પુરુષ અર્થાત કે માનવ, એ પૂર્ણ માનવ કેવો હોય એનું ચિત્ર મારે જોઈએ. રામાયણમાં ભારતીય સંસ્કૃતિના દર્શન જે મહાપુરુષોએ કર્યા છે, એ પહેલું દર્શન એ કર્યું છે કે ભારતીય સંસ્કૃતિ પૂર્ણ માનવની ઝંખના રાખે છે. પૂર્ણ પુરુષ નહીં, પુરુષોત્તમ નહીં, પરમ પુરુષ નહીં, પૂર્ણ. અને પૂર્ણ માનવ શબ્દ જયારે બોલીએ છે ત્યારે બે શબ્દોમાં વેચવા પડે છે, પૂર્ણ પુરુષ અને પૂર્ણ સ્ત્રી. પૂર્ણ પુરુષના 32 લક્ષણ છે અને પૂર્ણ સ્ત્રીના 8 લક્ષણ. પૂર્ણ પુરુષના 32 લક્ષણો છે અને પૂર્ણ સ્ત્રીના 8 લક્ષણો છે. તમે જયારે સાંભળ્યું હશે કથાઓમાં કે 32 લક્ષણો પુરુષ, એટલે તમારું ધ્યાન હાથની રેખાઓ તરફ જાય છે, શરીરના ચિહ્નો તરફ જાય છે. અહીંયા વાલ્મીકીજીને નારદજી એમ કહી રહ્યા છે કે આ પૂર્ણ પુરુષની વાત તમે પૂછો છો ને અમને, એ પૂર્ણ પુરુષના લક્ષણો તમે પૂછો છો ને અમને. અને વાલ્મીકી જેમ પૂછ્યું છે, નોંધ લઈ લઈએ કે હે નારદજી, જેમનામાં સદગુણોનો પરમ પ્રકર્ષ થયો હોય, પરાકાષ્ઠાએ પહોંચ્યા હોય, માત્ર સદગુણ નહીં પણ સદગુણ પરાકાષ્ઠાએ પહોંચ્યો હોય, જ્ઞાન તો પરાકાષ્ઠાએ પહોંચ્યું, ધ્યાન તો પરાકાષ્ઠાએ પહોંચ્યું, પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચ્યો, આસક્તિ અનાસક્તિ પરાકાષ્ઠાએ પહોંચી, સ્થિત પ્રજ્ઞતા પરાકાષ્ઠાએ પહોંચી. જેમનામાં સદગુણોનો પ્રકર્ષ છે, એક વાત, જેવો વીર્યવાન છે. અને વીર્યવાન એને કહેવાય છે કે શ્રેષ્ઠતમ કાર્ય કરવાના માટે પોતાની તમામ શક્તિ વાપરવા માટે જેવો હર ક્ષણે તૈયાર છે, એમને કહેવાય છે વીર્યવાન. ત્રીજી વાત, ધર્મના પરમ બ્રહ્મને જાણનારો હોય, રહસ્યને જાણનારો હોય. ચોથી વાત, કૃતજ્ઞ હોય, જેમને આપણા પર નાનામાં નાનો ઉપકાર કર્યો હોય, એમના ઉપકારને કદી પણ ભૂલનારો ન હોય. ઉત્તરકાંડમાં રામનો રાજ્યાભિષેક થયા પછી ભગવાન રામચંદ્રજી સૌથી પ્રથમ યુદ્ધમાં જેમને મદદ કરી છે એવા પોતાના મિત્રોને બોલાવે છે, એ વાનરોને બોલાવે છે. એમાં હનુમાનજી છે, જાંબુવંત છે, નીલ છે, અંગદ છે, એ બધાને બોલાવે અને ભર સભામાં એમ કહે છે કે મારા ઉપર આમનો એટલો બધો મોટો ઉપકાર છે, એમનો બદલો હું આપી શકું તેમ નથી. ગોપીઓને શ્રી કૃષ્ણ એમ કહે છે કે ગોપીઓ, તમારો બદલો હું આપી શકું તેમ નથી. કૃષ્ણ કહી શકે ગોપીઓને, રામ કહી શકે છે આ વાનરોને, પણ આપણે આપણા ઘરવાળીને પણ ન કહી શકીએ ક્યારે પણ કે તારો ઉપકાર ભૂલી શકાય એવો નથી.
આ સંસ્કૃતિ એમ કહે છે કે નાનામાં નાનો ઉપકાર આપણા પર જેને કર્યો હોય એ ઉપકારને ભૂલશો નહીં. એ ઉપકારને જે યાદ કરે છે એને કહેવાય છે કૃતજ્ઞ. જ્ઞ એટલે જાણનાર. હરિભદ્ર સૂર્ય મહારાજે એમ કહ્યું છે યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં, અગર તમે મને એમ પૂછો કે સદગુણોનો રાજા કયો, સદગુણોનો રાજા કયો, સદગુણોનો પિતા કયો, સર્વશ્રેષ્ઠ સદગુણ કયો, હરિભદ્ર સૂર્ય મહારાજ એમ કહે છે કે કૃતજ્ઞતા જેવો બીજો કોઈ પણ મોટો સદગુણ નથી. અને કૃતજ્ઞતાનો સદગુણ જો માણસમાં આવી જાય તો માણસ નમ્ર બની જાય. આપણા જીવન ઉપર એક વ્યક્તિના નહીં અસંખ્ય વ્યક્તિઓનો ઉપકાર છે. વ્યક્તિઓના જ નહીં, વ્યષ્ટિના ઉપકાર છે, સમષ્ટિના ઉપકાર છે, પ્રકૃતિના ઉપકાર છે, ચંદ્રનો ઉપકાર છે, સૂર્યનો ઉપકાર છે, આકાશમાંથી વરસતા મેઘનો ઉપકાર છે, વૃક્ષનો ઉપકાર છે, પક્ષીઓનો ઉપકાર છે, ધરતીનો ઉપકાર છે. ભૂલી જઈએ છે. સમગ્ર પ્રકૃતિનો ઉપકાર છે. કરતા સદગુણી હોય, વીર્યવાન હોય, ધર્મનો રહસ્ય જાણવા વાળો હોય, કૃતજ્ઞ હોય, સત્ય વચની હોય, એક વખત કરેલી પ્રતિજ્ઞા જીવનમાં કદી પણ ન તોડનારો. ગમે તેટલી મુશ્કેલી આવે ભલે આવે પણ ક્યારે પણ ગ્રહણ કરેલી પ્રતિજ્ઞા એ તોડનારો ન હોય. રામાયણમાં આવશે ભગવાન રામચંદ્રજીને ભરતજી પણ જઈને કહે છે ચિત્રકૂટમાં, જનક વિજય પણ જઈને કહે છે, કૌશલ્યજી પણ જઈને કહે છે, સુમિત્રાજી પણ જઈને કહે છે, વશિષ્ઠજી પણ જઈને કહે છે હવે પાછા ફરવામાં કઈ વાંધો નહીં, પાછા ફરી શકો છો, રાજ્ય ગ્રહણ કરો. પણ ભગવાન રામચંદ્રજી પાછા ફરતા નથી. હઠીલા કહેશો, જિદ્દી કહેશો, ગધાપૂછ પકડ્યું એ પકડ્યું એવું તમે એમને કહેશો, કોઈને વાત માનતા નથી અને તંતીલા છે એવું તમે કહેશો. અરે એક વખત કરેલી પ્રતિજ્ઞા કદી પણ ન તોડનારા એવો પુરુષ આ ધરતી પર કોણ છે? સર્વ પ્રાણીનું હિત જોનારો એવો પુરુષ આ ધરતી પર કોણ છે? વાલ્મીકીજી નારદજીને પૂછી રહ્યા છે, મને એવો પુરુષ બતાવો કે જે બુદ્ધ હોય, જ્ઞાની નહીં, વિદ્વાન નહીં, બુદ્ધ. અને બુદ્ધનો અર્થ એને કે એ થાય છે કે જેને અંદરથી સ્વરૂપનો બોધ થયો છે એને કહેવાય છે બુદ્ધ. જેને આંતરિક સ્વરૂપનો બોધ થયો છે એને કહેવાય છે બુદ્ધ. મારે ભગવદ્ ગીતામાં શબ્દ વાપર્યો છે તત્ર ન રમતે બુધા. આ ઇન્દ્રિયો તો બહુ આકર્ષક છે, મોહક છે, ખેંચનાર છે, તાણી જનારી છે, આકર્ષણ કર. કોઈની પણ નિંદા કરનારો ન હોય. વાલ્મીકીજી 24,000 શ્લોકો લખ્યા વાલ્મીકી રામાયણમાં. એકનાથજી મહારાજે ભાવાર્થ રામાયણ લખ્યું, એમાં 24,000 ગાથાઓ છે. સંત તુલસીદાસજીએ તુલસી રામાયણ લખી, એમાં હજારો ચોપાઈઓ છે. આ બધી જ રામાયણોમાંથી ભગવાન રામચંદ્રજી ક્યારે પણ કોઈની પણ એકાદ પણ શબ્દમાં નિંદા કરી હોય એવો એક પણ શબ્દ તમને જડશે નહીં. સુગ્રીવની નિંદા કરી શકાય એવી હતી, રાવણની નિંદા કરી શકાય એવી હતી, મંથરાની નિંદા કરી શકાય એવી હતી, ઓલો ધોબી એની પણ નિંદા કરી શકાય એવી હતી. કોઈની પણ નિંદા નહીં કરનારો. અને નારદજી એવો પુરુષ અમને બતાવો કે એને યુદ્ધમાં રસ ન હોય, યુદ્ધમાં રસ ન હોય, પણ યુદ્ધમાં ઉતરવું જો પડે તો દેવતાઓ પણ ગભરાઈ જાય એવું જેનામાં પુરુષત્વ હોય એવો કોઈ પુરુષ આ ધરતી ઉપર છે? આ પૂછનાર વાલ્મીકીજી છે.
અને જેમને પૂછે છે એ નારદજી છે. કશ્ચૈક પ્રિય દર્શન, જેમનું દર્શન કરવાથી, જેમનું પ્રિય દર્શન લાગે, જેમનું દર્શન કરવાથી આનંદ થાય, જોવા માત્રથી આનંદ થાય, વાત કરે પરમાનંદ, આશીર્વાદ આપે પરમાનંદ, પણ જોવા માત્રથી આનંદ થાય. આત્માવાન, ગમે તેવી સમસ્યાઓ આવે અને ગમે તેટલા સંકટો આવે, કદી પણ પોતાનું બળ નહીં ખોનારા, જીત ક્રોધો, જેમણે ક્રોધ જીત્યો છે, સે સ્લાઇડ ક્રોધ ભગવાન રામચંદ્રજીએ કર્યો હતો. સુગ્રીવ 4 મહિના સુધીમાં ખબર પૂછવા નતો આવ્યો, ત્યારે સ્લાઇડ ક્રોધ ભગવાન રામચંદ્રજીએ કર્યો હતો, પણ તરત જાગી ગયા હતા કે આમે શું કર્યું, આમે શું કર્યું. સુગ્રીવ ઉપર એમનો પરમ ઉપકાર હતો, એમણે દુઃખમાંથી બચાવેલો, એને વચન આપ્યું છે કે સીતાજીની તલાશ અમે કરીશું. પ્રભુ 4 મહિના થયા, આ સુગ્રીવ ભગવાન રામચંદ્રજીને ખબર કાઢવા પણ આવતો. આવો સુગ્રીવ હતો. સેજ પાણીમાં આંગળી ફેરવો અને જેટલી રેખા થાય એટલી જ રેખા, એટલો જ ક્રોધ, આટલો ક્રોધ થતા જાગી ગયા. ક્યારે આટલો એમના હૃદયમાં એક વ્યથા થઈ છે, એક આઘાત લાગ્યો છે એમને, અને વેદનામાંથી રામાયણ પ્રગટ થઈ એમના જીવનમાં આવશે. એમણે પારધીને ક્રોધમાં આવીને, પારધીને ક્રોધમાં આવીને, એક નિષાદને ક્રોધમાં આવીને, વાલ્મીકી જેમ કહ્યું છે તને શાંતિ નહીં મળે, આવું દુષ્કર્મ જે કર્યું છે તને શાંતિ નહીં મળે. કાલે આવશે વાત. આ ધરતી પરનો સૌથી પહેલો શ્લોક, મા નિષાદ ગમય, ધરતી પરનો સૌથી પહેલો શ્લોક, પહેલો શ્લોક, અનુષ્ટુપ છંદનો પહેલો શ્લોક, એમાં વેદના વ્યક્ત કરી છે. એમણે એમ થયું કે અરે મેં આ શું કર્યું, જરૂર ભૂલ કરી છે પારધીએ, ક્રૌંચ પક્ષીની હત્યા કરી છે પારધીએ, પણ મેં એમ કહું તને કદી શાંતિ નહીં મળે, અમારી ભૂલ. પશ્ચાતાપ થયો છે, નદી ઉપર સ્નાન કરવા ગયા છે. પછી વાત એમાંથી રામાયણ આવ્યું, 24,000 ગાથાઓ આવી. કસ્ય બિભર્તિ દેવશ્ચ જાતરોષસ્ય સંયુગે. તો કહો પ્રભુ નારદજી, આવા લક્ષણો એતત ઈચ્છામ્યહમ શ્રોતુમ, હું આપણા મુખેથી સાંભળવા ઈચ્છું છું કે ધરતી ઉપર આવો પૂર્ણ પુરુષ કોણ છે. રામાયણમાં ભારતીય સંસ્કૃતિનું દર્શન કરતી વખતે સૌથી પહેલા આવા પૂર્ણ પુરુષની વાત રામાયણને કરવી છે, અને પૂર્ણ સ્ત્રીની વાત રામાયણને કરવી. જેનામાં લક્ષણો હોય એ પૂર્ણ પુરુષ. કીર્તિ સ્ત્રી વાક્ચ નારી નામ, સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા. બહુ મહત્વનું સૂત્ર. 8 બાબતો જેનામાં પૂરેપૂરી હોય એને ભારતીય સંસ્કૃતિ પૂર્ણ સ્ત્રી કે. મિસ ઇન્ડિયાને આ સંસ્કૃતિ પૂર્ણ સ્ત્રી કહેતી નથી. મિસ ઇન્ડિયા હરીફાઈ થાય છે, અને વર્લ્ડ સુંદરી, આખા જગતની સુંદરી, લોકો ગાંડા થઈ જાય છે. આ સંસ્કૃતિ એને પૂર્ણ સ્ત્રી કહી નથી. અને માપ લેવાય છે, પગ આટલા લાંબા અને હાથ આટલા લાંબા, હોઠ આટલા લાંબા, મેજરમેન્ટ માપ લેવાય છે, નક્કી થાય. જજો બેસે અને પછી જાહેર કરે આ જગત વિશ્વની સુંદરી, આ ભારતની સુંદરી. એને આ સંસ્કૃતિ પૂર્ણ સ્ત્રી કહી નથી. કોને કહેવાય, કોને કહી છે પૂર્ણ સ્ત્રી? નારદજી આ પૂર્ણ સ્ત્રી કોને કહો છો? તે વખતે નારદજી કહે છે કે વાલ્મીકીજી, કીર્તિ બહુ અદભુત શબ્દ વાપર્યો છે. કીર્તિ એટલે પ્રશંસા, કીર્તિ એટલે પ્રશંસા. અહીંયા ભારતીય સંસ્કૃતિને એમ કહેવું છે,
આ કીર્તિ શબ્દ મૂકીને આ ધરતી ઉપર પ્રશંસા કોની થાય? ધનવાનની, સત્તાધીશની, બુદ્ધિમાનની, રાજકારણીઓની, વેપારીઓની, ઉદ્યોગપતિઓની, અભિનેતાઓની? કોની પ્રશંસા થાય? પ્રશંસા કોની થાય? ભારતીય સંસ્કૃતિ એમ કહે છે કે જેના જીવનમાં સદાચાર અને શીલ છે એની પ્રશંસા. આ સંસ્કૃતિ બીજાને પ્રશંસા નથી કરતી. જેના જીવનમાં શીલ છે અને જેના જીવનમાં સદાચાર છે એ પ્રશંસાને પાત્ર છે. એને કહેવાય છે કીર્તિ. કીર્તિ શબ્દમાં સદાચારનો સંકેત છે. આ મહર્ષિ વ્યાસની શબ્દોની ખૂબી છે. કીર્તિ એટલે પ્રશંસા નહીં, કીર્તિ એટલે સદાચાર. જેમના જીવનમાં શીલ છે, જેમના જીવનમાં સદાચાર છે, એક વાત. બીજું સૂત્ર છે સ્ત્રી. અને સ્ત્રી શબ્દનો અર્થ થાય છે લક્ષ્મી. અને લક્ષ્મી શબ્દનો અર્થ થાય છે જેના જીવનમાં નિરંતર પ્રસન્નતા છે. આને કહેવાય છે લક્ષ્મી. આ ધરતી એમ કહ્યું છે કે બેંકનું જે બેલેન્સ છે એને લક્ષ્મી અમે કહેતા નથી. શેરોમાં રોકેલી મૂડી અમે એને લક્ષ્મીજી કહેતા નથી. અમે તો લક્ષ્મીજી એને કહીએ છીએ કે જેના જીવનમાં, જેના મુખ ઉપર, જેના જીવનમાં નિરંતર પ્રસન્નતા છે એ લક્ષ્મી છે. એટલા માટે એમ કહું કે સ્ત્રી લક્ષ્મી છે. અને લક્ષ્મી તે છે કે જેના જીવનમાં નિરંતર પ્રસન્નતા. આનો અર્થ એવો તો નહીં કરો ને કે સ્ત્રી પ્રસન્ન રહે અને પુરુષ ચડેલા મોઢાનો રહે. આવો ઊંધો અર્થ ન કરશો. એમ નથી કેવું રામાયણને. પણ રામાયણ એક વિશેષ વાત કરવી છે. સ્ત્રી ગમે તેટલી સુંદર હોય, ગમે તેટલી બુદ્ધિશાળી હોય, પણ જો એ પ્રસન્નતા જો ન હોય તો ઘરનું વાતાવરણ તૂટી જાય. ઘરનું વાતાવરણ ઉત્તમ જ રાખવું હોય તો ઘરમાં રહેનાર સ્ત્રીઓ પ્રસન્ન હોવી જોઈએ. તો ઘરનું વાતાવરણ ઉત્તમ રહેશે. તમારા બંગલાઓ ગમે તેટલા મોટા હશે, કાર્પેટ ગમે તેવી પાથરેલી હશે, ગમે તેવી ડિઝાઇન વાળી તમારે ફર્નિચરની વ્યવસ્થા હશે અને ગ્રેનાઇટ પાથરેલો હશે, પણ ઘરમાં રહેનારી સ્ત્રીઓ જો પ્રસન્ન નહીં હોય તો ત્યાં લક્ષ્મી છે એમ શાસ્ત્રો કહેતા નથી. પ્રસન્નતા એટલે લક્ષ્મી. લક્ષ્મી એટલે પ્રસન્ન. દરેક સાદી વાત પણ કરવા જેવી છે. સાદી વાત. જે માણસની પાસે પૈસો હોય છે એ જરા હસતો દેખાય છે. હસતો દેખાય, જરા ખુંબારી વાળો દેખાય છે. જરા ગરમી હોય છે એમાં. પ્રસન્નતા અને ગરમી જુદી વસ્તુ છે. પ્રસન્નતાનો અર્થ ખીલેલા ફૂલ જેવી જેનું વ્યક્તિત્વ છે. ઘરમાં તમે જાઓ અને સ્ત્રી પ્રસન્ન હોય, થાક ઉતરી. રામાયણને એમ કહેવું છે કે સીતાજી ભગવાન રામચંદ્રજીની સાથે રહ્યા પણ સદાય પ્રસન્ન, સદાય પ્રસન્ન. એમના મોઢા પર ક્યારે પણ અપ્રસન્નતા જોવા નથી મળતી. આ બીજું લક્ષણ જેનામાં હોય એ પૂર્ણ સ્ત્રી. ત્રીજું લક્ષણ છે મધુર વાણી, મધુર ભાષા. આ સ્ત્રીનું ઉત્તમ લક્ષણ છે. સીતાજીના સગપણ થયા છે અને જનક વિજયે લગ્ન પત્રિકા લઈને પોતાના સેવકને દશરથ મહારાજાની પાસે મોકલ્યો. પત્રિકા વાંચીને આનંદ થયો છે અને તે વખતે દશરથ મહારાજા 9 લાખ રૂપિયાનો હાર કાઢીને એ પત્રિકા લાવનાર નોકરને ભેટમાં આપે છે. તે વખતે નોકર દશરથ મહારાજાને એમ કહે છે કે મહારાજ ધન્યવાદ, તમારો આભાર. તમે 9 લાખ રૂપિયાનો હાર મને ભેટ આપ્યો, ધન્યવાદ. પણ આ ભેટ હું લઈ નહીં શકું. આ ભેટ હું નહીં લઈ શકું, હું નહીં સ્વીકારી શકું. કે છે કેમ? આ એટલા માટે નહીં સ્વીકારી શકું કે દીકરીનું ધન અમારાથી ન લેવા. દીકરી જનક વિજયને આને શું લેવા દેવા? દીકરીનું ધન નહીં લેવાય. દશરથ મહારાજા કહે છે અરે દીકરી જનક વિજયની અને તું કેમ ના પાડે છે? દશરથ મહારાજાને આવેલો નોકર વૃદ્ધ માણસ એમ કહે છે કે મહારાજા, આ સીતાજી જ્યારે મને બોલાવે છે ત્યારે પિતાજી કહીને બોલાવે, મને બહુ આનંદ થાય. આ અમારી રાજકુમારી છે,
જનક નંદિની છે, જનકની પુત્રી છે, પણ જ્યારે મને બોલાવે છે ત્યારે પિતાજી કહીને બોલાવે. મારું દુઃખ ભૂલાઈ જાય છે, મારી ચિંતા વિસરાઈ જાય છે, મારો સંતાપ શાંત થાય છે. અમે જેને માંદા પડીએ છીએ ત્યારે સીતાજી અમારી પાસે આવે છે, માથે હાથ મૂકે છે અને પૂછે છે, પિતાજી તમને શું થાય છે? મહારાજ, આ સીતાજી આવું જયારે બોલે છે ને ત્યારે 10 ડિગ્રી તાવ અમારું ઉતરી જાય, અમારો રોગ શમી જાય. અમે વારંવાર સાંભળવા ઈચ્છીએ છીએ કે સીતાજી અમને બોલાવે, સીતાજી અમને બોલાવે. મધુર ભાષી. આખા ચોમાસામાં કથા સાંભળશો, બીજું કઈ ન થાય આટલું તો કરજો. મધુર ભાષી. અમને તુકારે બોલાવતા નથી, તુચકાર કરતા નથી, તિરસ્કાર કરતા નથી. પિતાજી એ શબ્દ સાંભળીએ છીએ. જ્યારે સીતાજી પરણશે, લગ્ન કરશે અને વિદાય જ્યારે લેશે, દશરથ મહારાજા હું નહીં જીવી શકું, હું નહીં જીવી શકું. પછી મને પિતાજી કોણ કહે? જનક એમના પિતાજી ખરા, પણ સીતાજી મને પિતાજી કહીને બોલે, ક્યારે પણ તિરસ્કાર કરે. મધુર ભાષી. ઘરમાં જે બોલાય છે ટેપ કરવા જેવું હોય છે. આપણે જે ઘરમાં બોલીએ છીએ ટેપ કરવા જેવું, એ ટેપ મૂકવા જેવું હોય. આ સાસુજી બોલ્યા, આ વહુજી બોલ્યા, આ નણંદજી બોલ્યા, આ ભાભીજી બોલ્યા, ટેપ કરવા જેવું. આ સીતાજી મધુર ભાષી. અને એના જેવું જગતમાં બીજું કોઈ લે પણ નથી. ચંદનનું વિલેપન કરતા પણ મધુર વાણી જેવું બીજું કોઈ વિલેપન. એક મીઠો શબ્દ, એક પ્રેમ ભર્યો શબ્દ, એક પ્યારો શબ્દ તમે કોઈને આપશો ને જીગર ઠરી જશે. અને કડવો શબ્દ બોલશો, જીગરમાં આગ સળગશે. મહારાજ, આ તમારો 9 લાખ રૂપિયાનો હાર હું નહીં દઈ શકું. એ દીકરીનું ધન છે. સીતાજી અમારી દીકરી. જનક વિધિ તો અનુભવ કરે જ કરે, પણ આ નોકર પણ અનુભવ કરે છે. હવે તો અમારી ઉંમર થઈ, લગ્ન થશે ક્યારે થશે ખબર નથી. આ આંખ જોશે કે નહીં જોશે એની પણ અમને ખબર નથી. પણ અત્યારથી અમને એમ થાય છે કે સીતાજી જયારે જશે ત્યારે અમને પિતાજી કહીને કોણ બોલે. આવા હતા આ મધુર ભાષીની. ચોથું સૂત્ર છે સ્મૃતિ. બહુ અદભુત વ્યાખ્યા છે આ. પૂર્ણ સ્ત્રી તે છે કે જે પોતાના જીવનમાં મધુર સ્મૃતિઓનો સંગ્રહ કરે છે અને કડવી સ્મૃતિઓ પોતાના મનમાં સંઘરતી નથી. આને કહેવાય છે પૂર્ણ સ્ત્રી. એ સમજાણું? જીવનમાં મધુર જે સ્મૃતિઓ છે એનો સંગ્રહ કરે છે અને કડવી સ્મૃતિઓ જીવનમાં ક્યારે પણ સંઘરતી નથી. કઈજીએ વનવાસ આપ્યો, સીતાજી સંગ્રહ નથી કર્યો. મંથરાએ આ કામ કર્યું, સીતાજી સંગ્રહ નથી કર્યો. સ્મૃતિ. અને છઠ્ઠું સૂત્ર છે મેધા. બુદ્ધિ નહીં, મેધા. અને મેધાનો અર્થ થાય છે પરમ તત્વને ગ્રહણ કરનારી જે પ્રજ્ઞા, એને કહેવાય છે મેધા. આવી મેધા જેનામાં હોય, જેનામાં આવો સદાચાર હોય, જેનામાં આવી પ્રસન્નતા હોય, જે મધુર ભાષીની હોય, જેનામાં સ્મૃતિ હોય, જેનામાં મેધા હોય, અને 7મું સૂત્ર જેનામાં ધૃતિ હોય. ધૃતિ એટલે ધૈર્ય. પુરુષમાં ધૈર્ય હોય, બહુ આશ્ચર્યની વાત નથી. પણ આ ધરતી ઉપર સીતાજીમાં જે ધૈર્ય હતું એના તોલે ભલભલાનું ધૈર્ય આવી શકે તેમ એવું એમનું ધૈર્ય, ધૃતિ હતું. 8મું સૂત્ર છે ક્ષમા. સ્ત્રી ક્ષમાની મૂળ. આવા 8 સૂત્રો જેનામાં છે એ પૂર્ણ સ્ત્રી છે. અને આવા 32 લક્ષણો જેનામાં છે એ પૂર્ણ પુરુષ છે. વાલ્મીકીજી નારદજીને એમ પૂછે છે કે મને આવા પુરુષને જાણવો છે, એ પુરુષ કોણ છે, આ સ્ત્રી કોણ છે, એનું વર્ણન આપ મારી પાસે કરો, મારે એ સાંભળવું છે. એવા પુરુષનું ચિત્રણ મારે કરવું છે. આ પ્રમાણે વાલ્મીકીજીએ નારદજીને પ્રશ્ન પૂછ્યો છે અને આ ચર્ચાનો
પ્રારંભ થયો છે. હવે વાલ્મીકીજીના પ્રશ્નના સંદર્ભમાં નારદજી જવાબ આપવા. હજુ ભગવાન રામચંદ્રજી જન્મ્યા નથી, હજુ સીતાજી જન્મ્યા નથી. શું લાગે છે તમને? ઠંડાપૂર્ણા ગપ્પા લાગે છે? ધ્યાન અવસ્થા એવી છે કે જે પાસ્ટ થયું એને પણ જાણી શકે, જે ફ્યુચર ભવિષ્ય થવાનું છે એને પણ જાણી શકે. એવી ધ્યાનની એક ક્ષમતા હોય છે. એવી ધ્યાન દશામાં વાલ્મીકીજીએ ભગવાન રામચંદ્રજીના દર્શન કર્યા. એમનું વાલ્મીકી રામાયણ એ માત્ર કાવ્ય નથી, પ્રત્યક્ષ ભગવાન રામચંદ્રજીને જોયા છે અને જોઈને એમનું જીવન શબ્દબદ્ધ કર્યું છે. તો વાલ્મીકીજી એમ કહે છે, મને આ પૂર્ણ પુરુષનું વર્ણન કરો, આ પૂર્ણ સ્ત્રીનું વર્ણન કરો. કોણ છે આ પૂર્ણ પુરુષ, કોણ છે આ પૂર્ણ સ્ત્રી? આવું વર્ણન અમારે સાંભળવું છે, તમારા મુખેથી સાંભળવું છે. તમે વર્ણન કરો. હવે વર્ણનનો પ્રારંભ નારદજી કરવાનો. આજથી આ ચર્ચાનો પ્રારંભ થાય. 2 મહિના સાથે બેસવાનું છે. ફેર કહું છું, આ રામાયણની કથા નથી. રામાયણની કથા તમે બરાબર જાણો છો. એકાદ વાત કદાચ કહેવાને રહી જશે, તમે તરત કહેશો કે ગુરુજી આ વાત ભૂલી ગયા. એટલા બધા તમને રામાયણના પાત્રો યાદ છે અને તમે કહી પણ શકશો કે આ વાત તો રહી ગઈ, આ વાત ન કરી. કોઈ પણ વાત અમારે જે કરવી છે એ માત્ર એના મૂળભૂત તત્વોની વાત કરવી. દાખલા તરીકે અમે જ્યારે વાત કરીશું ત્યારે એમ કહીશું કે જ્યારે શિવજીએ સતીજીને પરીક્ષા કરવા મોકલ્યા, આ કથા તો કથા જ છે, પણ ખરી વાત તો એ છે કે મહાદેવજી એ શ્રદ્ધાનું સ્વરૂપ છે અને સતીજી એ તર્કનું સ્વરૂપ છે, શંકાનું સ્વરૂપ છે, અવિશ્વાસનું સ્વરૂપ છે. જ્યાં તર્ક હોય ત્યાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા હાજર હોય તો પણ એ દેખાય નહીં, એની પરીક્ષા કરવાનું મન થાય. પાર્વતી જેવા પાર્વતી, સતીજી જેવા સતી, મહાદેવજી હાજર હોવા છતાં, મહાદેવજીના કહેવા છતાં સતીજી માની ન શક્યા કે ભગવાન રામચંદ્રજી પરબ્રહ્મ છે, સાક્ષાત પરબ્રહ્મની મૂર્તિ છે. એ મહાદેવજીનું કહ્યું એ સતીજી માની ન શક્યા. આ બુદ્ધિનું કામ છે. બુદ્ધિથી પરમાત્મા પકડાશે નહીં, પરમાત્મા મહાદેવજી પકડી શકે છે. મહાદેવજી એટલે શ્રદ્ધા અને સતીજી એટલે બુદ્ધિ. શ્રદ્ધા અને બુદ્ધિ એના વચ્ચેનો વિવાદ જેના જીવનમાં સમી ગયો છે એ પરમાત્માના સ્વરૂપનું દર્શન કરી શકશે. તો આ ચર્ચાનો પ્રારંભ આજથી થાય. બહુ ધીરજથી, બહુ પ્રેમથી, બહુ તન્મયતાથી આ તમામ બાબતો સાંભળજો, લક્ષ્યમાં લેજો, જીવનમાં જીવજો. હવે વાલ્મીકીની સાધનાની વાત પહેલા થશે અને વાલ્મીકીની સાધનાની વાત થયા પછી વાલ્મીકીજી આ ગ્રંથ રચનાનો પ્રારંભ કયા સંજોગોમાં કર્યો એની વાત થશે અને ત્યાર પછી મૂળભૂત જે સિદ્ધાંતો છે એની ચર્ચાનો પ્રારંભ થશે. તો ધન્યવાદ. આટલા ધીરજપૂર્વક સાંભળ્યું એ માટે ધન્યવાદ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. 2 મિનિટ મૌનપૂર્વકનું ધ્યાન.